હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં રહીશું ને? અત્યારે આપણે આવ્યા છે બાગા બીચમાં. આપણો બીજો વિડીયો છે. અત્યારે બાગા બીચમાં જે બધા આવી ગયા અત્યારે ગાડી લઈને બધા ઉતરી ગયા, બધા જાય છે અત્યારે બાગા બીચ જોવા, ફરવા. જોઈએ હું રાઈડ છે આગળ તમને બધાને બતાવું. તો મિત્રો અત્યારે બાગા બીચ એન્ટર પણ નથી ગયા, ચાલુ થઈ ગયું છે. બીજી કંઈક કરે હવે, માથામાં કંઈક લગાડે હવે, એ તો ચાલુ રહેવાનું છે. શું કરીએ, કરવું પડે. તમને હાલો બીચ બતાવો હમણાં, બાકી તમને બતાવો હમણાં, બીચ બતાવો, બાકી બતાવો, હવે આગળ જાય આપણે. તો મિત્રો દીદીએ તો કંઈક પહેરવું છે અને મને બધું વકરાઈ દીધું છે. એને કરવાનું ને આપણે બધું આ જ કરવાનું છે. આપણે તો સારું લાગે બેન? મસ્ત લાગે ને? તો પછી તો મસ્ત લાગે એટલે પૈસા વસુ. હા, તમારે ક્યાં દેવાય તો અમને ખબર જ છે. ભાઈ ભેગા આવ્યા તો ભાઈનું જ કરવાનું હોય ને. અમે કરી જ નાખવાનું છે, તમને ભાઈનું જ કરવાનું. હવે આપણે હમણાં બીચે બધા બીજું પતી ગયું છે. મામીનું થાય છે, જીનું હમણાં કરે છે, એટલે આપણે બીચે વળી આવો તો બધાએ કરી દીધું છે. બેન શું કર્યું આને કહેવાય? હું ફીડિંગ કર્યું છે. ફીડિંગ જ મામીએ કર્યું, એ આ ટકીએ કર્યું. ટકીયા નતો? કેવી લાગે? મમ્મીએ નથી કર્યું. મમ્મી તમે કેમ નથી કર્યું? મને નો અમાર કુકુડિયા વાડ છે ને એટલે મને નો હારા લાગે. એમાં સિલ્કી વાળ મારે ચલો બાગા બીચ આવી ગયું. હા ખબર હે. તો મિત્રો અત્યારે બાગા બીચ અમે એન્ટર થઈ ગયા છે. અત્યારે લાઇટિંગનું છે, પણ રાતે પણ મસ્ત લાગે. અત્યારે તો લાઇટિંગ તમને દેખાય જ નહીં, કેમ કે ચાલુ જ નથી. ચાલુ હોય તો તમને લાઇટિંગ દેખાય. ચીના માણસો આવી ગયા. જો બાગા બીચ. પપ્પા તો સ્પીડમાં હોય ને, પહેલેથી કામ બધું સ્પીડમાં જ છે એમ, એટલે એ સ્પીડમાં ચાલે. આપણે ધીમે ધીમે હાલો બાગા બીચ. શું કહેતું? હા, એક્ટિવિટી અહીંયા છે આપણે. જો બહાર બાગા બીચ બહુ મસ્ત પ્લેસ છે. આપણે આવી ગયા અત્યારે વચમાં જોડે. જો બાગા બીચ. મિત્રો અહીંયા તો બધા ફરે છે, ફૂલ મસ્ત ઠંડો પવન આવે છે અત્યારે અહીંયા, અને મજા પણ એ આવે છે. બધા ફોટો શૂટા લે, દીદી વિડીયો ઉતારે, મામા બધા એક્ટિંગ કરે. આ બે જો બુવા દીકરી શું કરે છે? આ તો હાલતું હોય દરિયામાં વાતો. તને કહું સ્લો મોશનમાં કાઢો નહીં. અમારી ગાંડી હે, ગાંડી જો અમારી આ. તો મિત્રો અમારે તો ફોટા પાડવાનું ચાલુ જ છે. શું કહેવાનું? કેટલા ફોટા પાડ્યા? ચાલુ જ છે અમારે અહીંયા. અમારે જીનુબેન જોવું હોય તો ઈએ જો આ ગાંડી અમારી. ચાલો ફરી એક મિનિટ. આ છે અમારી ગાંડી છોકરી. તો મિત્રો વચ્ચે બધા ફોટા પાડ છે. ફોટો પાડવાનો કંઈ એનો એન્ડ નથી અત્યારે. એટલે ફોનમાં ચાર્જિંગ છે અત્યારે 20 થી 24% ચાર્જિંગ છે. ફોન બંધ ન થાય તો સારી વાત છે. કેટલાક વિડીયો બનાવવા, કેટલાક ફોટા પાડવા. અત્યારે મારી ફોટા થઈ ગયા 6000 આસપાસ ફોટા થઈ ગયા છે મારા ખુદના, બધાના, ફેમિલીના. જોઈએ હવે કેટલાક ફોટા પાડવાનું કે હજી કે નાઇટમાં જ રહેવાનું છે. હજી નાઇટનો વ્યૂ આનો બહુ મસ્ત હોય છે. આનો તમને બતાવી શકું, અમે નાઇટ પણ અહીંયા કરવાના છે. તમને નાઇટનો વ્યૂ બતાવી બાગા બીચનો. તો મિત્રો બધાને બિહાડી દીધા. જ્યાં ફોટા પાડતા હતા અહીંયા બધાને બિહાડી દીધા અત્યારે. એમાં બધા આવ્યા છે બ્લોગ બનાવવા, એટલે વિડીયો ઉતારવા આવ્યા છે. શું છે આગળ રાતનો નજારો જોવાનો થાય. તમે રાહ જોવો છો, હું રાહ જોઉં છું. મને ખબર છે કે રાતનો નજારો કેવો હોય બાગા બીચનો, તો હું તમને બતાવીશ. ઓકે, તો મિત્રો અમે જાય છે અત્યારે હોટલે કે અમારે બાગા બીચે નાઇટનું કેન્સલ થયું છે.
મેં કીધું છે કે અત્યારે બધી સ્કૂલ થઈ ગયું છે અત્યારે અને બીજી જગ્યાએ જાય તો અહીંયા બહુ રેન્ટ બહુ વધારે છે. તમે કાલે જવાનું જ છે, કાલે એક જગ્યાએ જવાનું છે, તમને કાલે ખબર પડી જશે. કાલે જવાનું છે ક્રૂઝ પાર્ટીમાં જવાનું છે. તમને કાલે ક્રૂઝ પાર્ટી બતાવી. અત્યારે જવાનું છે હોટલે. હોટલે જઈને તમને પછી હોટલ જાય. નેટ થઈ ગયો કેમાં મોબાઈલમાં નેટ કરી દો. કોના ફોનમાં મારે તા જવું એમ ધીમું રાખીને હાજી મોખી હાવ ધીમું હો. ખોલ દે બેન. તો શું કરતો તને હું કાઈ નથી કહેતા હાલે ને તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે હોટલે અને જે ફૂલ થકી ગયા છે બીચે ફરી ફરીને. જો આપણો રૂમમાં આપણે આવી ગયા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. અને તમને આવા નવા બ્લોગ તમને જોવા બતાવીશ. હજી ગોવામાં 2 દિવસ છે, તમને બધું બતાવીશ કાલે શું કરશું બધું. તમારે સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમારી ચેનલમાં આવી જશે. ઓકે બાય.